0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1. ચાલો આપણે જોઈએ કે 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1 આ આન્સર કેવી રીતે આવે તે આપણે લોજિકલી સમજીએ. તેની પહેલા આપણે સમજીએ કે ફેક્ટોરિયલ નો આન્સર કઈ રીતે આવે. સપોઝ કે 5 ફેક્ટોરિયલ, તો 5 ફેક્ટોરિયલ નો આન્સર કઈ રીતે આવશે? 5 into 4 into 3 into 2 into 1 equal to 120. એ જ રીતે 4 ફેક્ટોરિયલ, તો 4 ફેક્ટોરિયલ equal to 4 into 3 into 2 into 1 equal to 24. એ જ રીતે 3 ફેક્ટોરિયલ, 3 into 2 into 1 equal to 6. Same 2 ફેક્ટોરિયલ, તો 2 into 1 equal to 2. Same 1 ફેક્ટોરિયલ equal to 1 and last માં 0 ફેક્ટોરિયલ. ચલો આનો આન્સર કેવી રીતે આવે એ આપણે લોજિકલી સમજીએ. અહીંયા જુઓ 5 ફેક્ટોરિયલ પરથી 4 ફેક્ટોરિયલ એટલે કે અહીંયા શું કર્યું મેં -1. 5 ફેક્ટોરિયલ નો આન્સર છે 120 અને 4 ફેક્ટોરિયલ નો આન્સર છે 24. એટલે કે 120 પરથી 4 ફેક્ટોરિયલ ના આન્સર લાવવા માટે મેં શું કર્યું? ડિવાઇડ બાય 5. સેમ એ જ રીતે 4 ફેક્ટોરિયલ પરથી 3 ફેક્ટોરિયલ એટલે કે -1. તો 4 ફેક્ટોરિયલ ના આન્સર પરથી 3 ફેક્ટોરિયલ ના આન્સર લાવવા માટે મેં શું કર્યું? ડિવાઇડ બાય 4. સેમ એ જ રીતે 3 ફેક્ટોરિયલ પરથી 2 ફેક્ટોરિયલ એટલે અહીંયા -1 અને 3 ફેક્ટોરિયલ ના આન્સર પરથી 2 ફેક્ટોરિયલ નો આન્સર. 3 ફેક્ટોરિયલ ના આન્સર પરથી 2 ફેક્ટોરિયલ નો આન્સર ડિવાઇડ બાય 3. સેમ એ રીતે 2 ફેક્ટોરિયલ પરથી 1 ફેક્ટોરિયલ -1, તો 2 ફેક્ટોરિયલ ના આન્સર પરથી 1 ફેક્ટોરિયલ ના આન્સર લાવવા માટે ડિવાઇડ બાય 2. તો 1 પરથી 0 ફેક્ટોરિયલ એટલે અહીંયા -1, તો 1 ફેક્ટોરિયલ ના આન્સર પરથી 0 ફેક્ટોરિયલ ના આન્સર લાવવા માટે ડિવાઇડ બાય 1 એટલે કે 1 ડિવાઇડ બાય 1 એટલે કે આન્સર 1. આઈ હોપ દરેકને સમજાઈ ગયું હશે. જય સ્વામિનારાયણ.